એક ઋષિ મુનિ છે ને આમ અર્ઘ્ય આપતા હતા નદીમાં. તે આમ અર્ઘ્ય આપે મંત્ર બોલતા હતા ને એમાં એક કાગડો ઉંદરડી લઈને નીકળ્યો. કાગડો ઉંદરડી લઈને નીકળ્યો. બરોબર ઋષિએ પાણીનો ખોબો ભરીને ઓમ સૂર્યનારાયણાય નમઃ સ્વાહા એમ કરતા છે, અર્ઘ્ય આપતા છે. એમાં ઉંદરડી સાસમેત પડી ગઈ, સીધી ઋષિને ખોબામાં પડી. એ ભાગ્યશાળી ઋષિ આમ જોયું કે લે ઉંદરડી એમ પાણી સાટ્યું મંત્ર બનીને 16 વર્ષની સુંદરી થઈ ગઈ ઉંદરડી. પછી તો કે સારું લ્યો હવે તું મારી દીકરી. પછી દીકરી મોટી થઈ એટલે કે હવે તારા લગ્નમાં કેવો મૂર્તિઓ ગોતું? તો કે હારામાં હારો મોટા મોટો બધાથી મોટા મોટો હોય ગોતો. તો કે મોટા મોટા તો આકાશમાં વાદળા હોય, વાદળા. તો કે તને વાદળા રે પરણાવું? તો કે ઈથી વાદળા રે પરણાવું, પણ ઈથી મોટું કોણ? તો ઈથી મોટા તો પર્વત, ગમે એવા વાદળા હોય ગમે. પછી કે પવન, ઈથી મોટો પવન. તો કે પવનથી મોટું કોણ? ઈથી હારે એની હારે પરણાવ. કે પવનથી મોટા ડુંગરા, ગમે એટલો પવન વાય નહીં તો ડુંગરા હલે જ નહીં, તો ડુંગરા હારે પરણાવું? તો કે હા પણ ઈથી મોટું કોઈ? તો કે ઈથી મોટા ઉંદરડા ડુંગરા પોલા કરી નાખે. તો કે હા એને હારે પરણાવ. એટલે ઋષિ કે આટલી સામર્થ્ય આપી, ઉંદરડીમાંથી દીકરી બનાવી, પણ છેલ્લે ઉંદરડીએ ઉંદરડો પછી ઈનું ઈ જ્યાં હતી ત્યાં ઉંદરડીની ઉંદરડી. આમ સમજ્યા તમે? 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ તો ડોક્ટરને ન ભણવું પડે તો ડોક્ટર બની જાય. બોલો 25 વર્ષ ભણે ડોક્ટર? 10, 12, 15 વર્ષ ભણે ત્યાં ડોક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય. અને 20 વર્ષે તો ભણીને પાયલોટ થઈ જાય, પ્લેન આકાશમાં ઉડાડે. હવે આપણે 25 વર્ષથી આ 25મું પર્વ આવ્યું, આપણે કેવાક થયા? ભગવાનથી નજીક કેટલાક થયા? કેવું ધ્યાન થાય છે, કેવી મૂર્તિ દેખાય છે, બધા પૂજા કરીએ છીએ કેમ, 5 વખત માનસી પૂજા કરીએ છીએ કેમ, કેટલી આપણામાં ખામી છે, શું છે તપાસ કરજો. નોટને પેન લઈને બેહું તો આપણને ખબર પડે, હિસાબ કરીએ તો જ ખબર પડે ને કે આપણે કેટલા આગળ વધ્યા. મહારાજે વચનામૃતમાં કીધું છે કે અમે કેવા હતા ને એની આગલે વર્ષે કેવા હતા ને એની આગલે વર્ષે કેવા હતા ને અત્યારે કેવા છે, એવું નામું લખવું જોઈએ. તો જ આપણે ભક્તિમાં આગળ વધીએ.